નર્મદે હર જીવનભર તો આજની શરૂઆત આજના નવા દિવસની શરૂઆત પાછી થઈ ગયેલી છે. અમે લોકો બાલોદ ગામથી નીકળીને અવિધા જઈએ છીએ. અવિધાથી ગુમાનદેવ જઈને પછી વિચારશું કે કઈ રોકાવા જેવું છે કંઈ નહીં. અમને તો ચાલુ કરી લીધું, સવારે બાલભોગ પણ લઈ લીધો ને અવિધા તરફ જવા માટે નીકળી ગયા. તો આવું કંઈ ખેતર છે આજુબાજુમાં ને વચ્ચે એક સીધો રસ્તો છે બાલોદ ગામ માટે મારેલું જ છે બોર કંઈથી 7.5 કિલોમીટર દૂર અવિધા. તો અમે એ રસ્તા પર નીકળી ગયા. આખું ટ્રેક્ટર શેરીથી ભરેલું છે. એ ઊંચું થઈ ગયું, નીચું થઈ જાય. આખું ઊંચું થઈ ગયેલું, આખું અગર પાછું બેસી ગયું ને સૂરજ દેવતાની સૂર્ય ભગવાનની એન્ટ્રી થઈ ગયેલી છે. હા, અમે લોકો હવે લગભગ 4 કિલોમીટર દૂર છે અવિધાથી. તો કલાકમાં તો અમે પહોંચી જશું. તો એક શિવજીનું મંદિર દેખાવામાં આવ્યું. તો 2-3 ફોટા પાડ્યા સ્ટોરી મૂકવા સારું. પાડો, ફોટો પાડો તમારો. લાવો આ બાજુ વિડીયો પણ ચાલુ. નર્મદે હા, તમારી અંદર બે મિસકોલ આવી ગયેલા. અહીંગાડી ભરે અહીંગાડી અહીંથી મસ્ત ફોટો આવે. ઓહો ઓહો મીનાબેન તો જો ફોટોશૂટ. ઓહો તો તમારો ફોન જ નકલી એટલે પછી કઈથી દેખાય. સાચી. હા હા જાઓ બાલભોગ લઈ આવો. લો તમારો ફોન લા મરે. નર્મદે હર. લે मीनाबेन ला नर्मदे हर. हाँ कटोरी बीच में पड़ता है बालभोग. અવિધામાં એક ભાઈબંધ રહે છે કિશન કરીને. એનું ઘર અહીંથી અંદર છે જમના હાથે. અહીંથી અંદર જવાનું એ ભાઈબંધના ઘેરે કિશન કરીને છે તે. પણ અમને નહીં જવું, પરિક્રમા માર્ગ પર છે એટલા સારું. જો નંબર હતો એનો તો એ આવતે મળવા સારું કિશન ને. એક બીજો દોસ્તાર પણ રહે છે રાહુલ. એનું ઘર તો નહીં જોયું રાહુલનું, કિશનનું ઘર જોઈ લો. તો આવી ગયા અમે વાઘપરા હાઈવે પર. અલા પેલા રહ્યા હંબે તે ઉભા રહેલા જ. હવે અહીંથી અમે લોકો જમના હાટે ચાલો. નર્મદે હર. मीनाबेन
સોડા પીવાના જીરાવાળી પીવાના સોડા જીરાવાળી ઝઘડિયા મેં આવી ગયેલા સહી અમુક પાર્લર રાણીપરા રાણીપરાનો ગયા હતા જબ્બર ડેન્જર નહીં ઘરે અગાડી ગુમાંડેવ 1.5 કિલોમીટર મંદિરની અંદર આશ્રમ છે થઈ મેં ગઈએ છે મસ્ત પછી દર્શન કરવા ગઈએ અંદર ધીરે કરીને શું કહો પીવાનું પાણી શનિવાર છે ને ગુમાનદેવ અમે લોકો આવ્યા એકદમ સરસ મજાનું લાગ્યું મસ્ત મંદિર છે અમે લોકો શ્રાવણ મહિનામાં આવીએ ઘરેથી ચાલતા ને આજે પરિક્રમાના દોરાન અહીં ઘરે આવવાનો મને લાભ મળી ગયો તો આવી ગયા અમે લોકો આશ્રમ પર ને મંદિર અંદર છે તો એ સાંભે અમે લોકો રોકાયેલા છે દાદાના મસ્ત દર્શન કર્યા દર્શન કરીને પાછા બહાર આવ્યા એના લોકો પ્રાર્થના કરે છે अभी आए हैं हमણાં આવેલા છે અમે લોકો ભોજન પ્રસાદી માટે ભોજન પ્રસાદી કરી જશું બહાર આરામ કરીને ગુમાનદેવનો પ્રસાદ દાળ ભાત શાક ને લાપસી તો હવે અમે લોકો જમવાનું ચાલુ કરીએ નર્મદે પાછા આવી ગયા રોડ પર અગાડી જવા માટે આજે કે અંકલેશ્વર પહોંચવાનો ટાર્ગેટ છે લગભગ કંઈ 20 કિલોમીટર જેવું છે અડધો વાગે જ ગયેલા જે 10 જ થઈ ગયા ફટાફટ ચાલીએ તાપમાન આજે બહુ વધારે તાપ ઉપર પછી ત્યારબાદ ખાધું પાછું તો તાપ જ લાગવાનું તો તમે નહીં પીવાના લાવો ટેક નર્મદે જોજો વાહ 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 ગુમાનદેવથી નીકળ્યા ને લગભગ કંઈ કલાક જેવું થઈ ગયું અમે લોકો અમને મુલક ચોકડી પહોંચવા આવેલા છે અને ટ્રાફિક ફૂલ જામ
ભરૂચ જિલ્લામાં ગુલસા ગરમીનું વાતાવરણ છે. જાણે હજુ હોળી નહીં આવી ત્યાર પહેલાં તો ગરમી ચાલુ થઈ જાય એવું લાગે. એટલો બધો તાપ લાગ્યો. કુમાનદેવથી લઈને અહીં આપણે મુલટ લખી મુલટ ચોકડી પર તો છે જ અમે મુલટથી જશું અંકલેશ્વર. અંકલેશ્વર એક આશ્રમ છે રામકુંડ કરીને. ગઈ આખી નાઇટ અમે લોકો ઓકે. નર્મદે હર મીનાબેનને બહુ શોખ જીરા સોડા પીવા. રસ્તો આ લોકો ઝુંડો બતાવેલો. તમને કેવું લાગે? એને તડકામાં દેખાયું બોર્ડ હતું જ પણ નિરાયા ને નીચે ડોકું ઘાલીને ચાલ્યા કરતું. મેન વસ્તુ એ હતું. ઉલટા થોડુંક ઉપર નકશો જોઈને નીકળે ને તો નકશામાં 2 રોડ નીકળતા હતા તો બી ખબર પડે રાઈટ બાજુ જમવા નથી. હા નકશો નહીં જોયો એ જ ને. ત્યારે અમને ટાપ જ કેવો લાગ્યો જોયું નહીં? ખતરનાક ટાપ હતો એકદમ. ત્યાં ભરૂચમાં આવીને આટલો બધો ટાપ લાગ્યો. પેલી બાજુ તો ટાપ જ નહોતો રાજપીપળામાં. હા વાહનની ગરમી પહોંચી ગયા અમે લોકો માંડવા. રોકડિયા હનુમાન મંદિરે તો નહીં જવાના પણ આ બહારથી તમને મંદિર બતાવી દઉં. કેમ કે ગુમાનદેવ મંદિર અમે દર્શન કરીને આવ્યા હતા. રોકાયેલા હતા થોડુંક જઈમાં પછી આરામ કરીને ટેકરી મળેલા. હવે સીધું પહોંચવાનું છે અમારે અહીંયા અંકલેશ્વર. એ હાંભે બિલ્ડિંગો દેખાય અમારા ભરૂચની. કાલે તો નહીં પણ 3-4 દિવસમાં એ રૂટ પર અમારે ચાલવાનું છે. અહીં નીચે હતા નીચેથી ઉપર આવી. કેમ કે આ મીનાબેન એવું કહે કે નીચેથી રસ્તો છે નીચેથી, પણ નીચેથી મીનાબેન રસ્તો બંધ થઈ ગયો. એ રસ્તો ઉપર ચાલ્યો આવ્યો. હવે ઓવરબ્રિજ બનાવ્યો ને એના કારણે. બાકી નીચેથી રસ્તો હતો જ મીનાબેન. માર્કંડે આશ્રમ પર પહોંચવાનું છે આપણે. Honor of India. તું આવ્યો તો ચાલતો નહીં આવે. સીતારામ બગદાણા. સારું કઈ પહોંચ અમે આવ્યા. ચાલ હે ને. હા તો અમને ખાવાનો ટાઈમ થઈ ગયેલો છે. આખો હોલ ખાલી થઈ ગયો ને તઈ ઘડી બધા ભોજન પ્રસાદી માટે જતા રહેલા છે. તો પણ હવે તઈ જ આવશે જમી બમીને પછી મળીએ. જય જય રામ શ્રી રામ જય રામ 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 જય જય રામ. ભાઈને બધા લોકો આવી ગયા. હવે ખાઈને આવી ગયા. હવે થોડું વિરાજમાન કરીએ. એ ઘરે આવો હોલ છે મસ્ત મજાનો. રામકુંડ અંકલેશ્વર. નર્મદે હર જીવન ભર
બાય 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 બાય.